નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ માલપુડા, પણ અમારી સ્ટાઇલથી। અમે એકદમ સિમ્પલ રીતે તમને બધાને આવડી જાય એ રીતે જ માલપુડા બનાવવાના છીએ। તો ચાલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો માલપુડા બનાવવા માટે અહીંયા આપણે 400 ગ્રામ ગોળ લીધો છે। ગોળને આપણે આ રીતે પાતળો પાતળો સમારી લીધો છે, જેથી ઓગળવામાં બહુ વાર ના લાગે। આપણે અડધી ચમચી જેટલા મરિયા લીધા છે આખા, અને અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે। લોટ અત્યારે આપણે માપ નથી કહેતા, આપણે આ રીતનો લીધેલો છે, અડધા મોટા બાઉલ જેટલો લીધો છે, પણ લોટ આપણે જેટલો જરૂર પડશે એટલો જ યુઝમાં લઈશું। અત્યારે આપણે ક્વોન્ટિટીમાં વધારે જ લીધેલો છે। હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે આ રીતનું એક વાસણ લઈશું। વાસણમાં આપણે બધા ગોળને કાઢી લઈશું। ત્યારબાદ આપણે ગોળમાં 2 ગ્લાસ પાણી નાખીશું। પાણી આપણે સાદું જ લીધું છે, ગરમ નથી કરેલું। આપણે ગોળ પાતળો કાપીશું એટલે સાદા પાણીમાં પણ ગોળ ઓગળી જશે। અહીંયા આપણે 2 ગ્લાસ પાણી લીધું છે। આપણે ગોળને પાણીમાં સારી રીતે ઓગાળવાનો છે, કરી લઈશું આ રીતે। આપણે ગોળને આ રીતે જ ચમચી વડે હલાવીને ઓગાળી લઈશું। માલપુડાનું બેટર જે બનાવવાનું હોય છે એની રીત તો એકદમ સિમ્પલ જ છે। મેઇન વસ્તુ ખાલી આને જે પાડવાના બનાવવાના ઉતારવાના, ઉતારવાના, હા એ જ છે મેન। બાકી બેટર બનાવવામાં તો કઈ એટલું હોતું નથી। મિત્રો અહીંયા આપણે ચમચી વડે હલાવીને આપણા ગોળને ઓગાળી લીધો છે। હવે આપણે આને ગળની વડે ગાળી લઈશું। ગોળની અંદર જે કચરું હોય એ કચરું અલગ થઈ જાય। આપણે આ રીતની ગળની લીધી છે। આપણે બીજા વાસણમાં ગાળી લઈશું બધા પાણીને। જોઈ શકો છો થોડું ગોળની અંદર તો કચરો થોડો, હા થોડું નોર્મલી હોય જ છે। તો હવે આપણે જે ગોળ ઓગાળેલું પાણી છે એમાં થોડો થોડો કરીને ઘઉંનો લોટ ઉમેરીશું। આપણે અહીંયા ખાલી ઘઉંના લોટનો જ યુઝ કર્યો છે, સાદો જે આપણે રોજે રોટલીમાં યુઝ કરતા હોય એ। આપણે લોટ ઉમેર્યા બાદ આપણે આ રીતે મિક્સ કરી લઈશું। આપણે થોડો થોડો લોટ ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે, એક સામતો લોટ આપણે નથી ઉમેરવાનો। થોડો થોડો કરીને જ, હા થોડો થોડો કરીને જ લેવાનો છે, બહુ વધારે નહીં બહુ ઓછો નહીં। એ આપણે એની પેલી શું કહેવાય કન્સિસ્ટન્સી તમને બતાવીશું કે આટલું જાડું એનું બેટર હોવું જોઈએ। હજુ જોઈશે, હજુ પાતળું છે આપણું બેટર। જે પહેલાના જૂના જમાનામાં છે ને જે બનાવતા હતા ને પેલું એનું બનાવવાનું હોય, એક સાથે 3-4 બનાવે તેલની અંદર। એને શું કહેવાય, મને તો નામ યાદ પણ નહીં આવતું।
એનું બનાવવાનું સ્પેશિયલ જ વાસ્તુ તળવાનું. હા, એમ પેન યા કઢાઈ જેવું હોય છે, હા, બે નીચેથી બાજુથી આમ પકડવાનું. એકદમ ફ્લેટ હોય છે હા અને બે બાજુ પકડવા માટેના કડા હોય છે, એ રીતનું જ હોય. એને શું કહેવાય નામ મને યાદ મિત્રોને નથી ખબર આવતું. હશે, મિત્રો કહેશે કમેન્ટમાં. મિત્રો જરૂરથી કહેજો, યાદ નથી આવતું નામ, સાંભળેલું છે. બેટર આપણું હા, હવે લોટ ઉમેરવાની જરૂર નથી લાગતી. દેખાતી. હા, થોડું હજુ મિક્સ કરવું પડશે એને. હા, થોડા નોર્મલ ગાંઠા હોય એવું લાગી રહ્યું છે. મિત્રો, આપણું બેટર તૈયાર છે માલપુડા માટે. આપણે જોઈ રહ્યા છો કન્સિસ્ટન્સી. આ રીતની કન્સિસ્ટન્સી તમારે આ રીતની રાખવાની છે. એનો બહુ batter. જાડી નહીં અને બહુ પાતળી નહીં, એકદમ મીડિયમ. બસ આ રીતનું રાખવાનું છે. હવે આપણે એમાં જે આપણે મરિયા લીધા છે, કારા મરી આખા મરી, એ આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે વરિયાળી એડ વરિયાળી. કરી દઈશું. ઘણા બધા લોકો આમાં એલચી પાવડર ને કકરો ઘઉંનો લોટ ને ઘણું બધું. હા, એમ તો કરતા માલપુડા હોય છે. બધી અલગ અલગ રીતથી એમ તો ઘણી જાતના થતા હોય, ચાસણી વાળા પણ હોય છે, હા, બધી જ એટલે રીતના હોય છે. બધા અલગ અલગ રીતના બનાવતા હોય છે. આપણે આપણી રીતે હા. અલગ રીતે બનાવ્યા છે. અને આ રીતે પણ માલપુડા ખૂબ જ સરસ બનતા હોય છે. હવે આપણે માલપુડા બનાવવાની શરૂઆત કરીશું. યસ. સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. ત્યારબાદ આપણે માલપુડા ઉતારવા માટે આ રીતનું ફ્રાય પેન લીધેલું છે, જે નીચેથી ફ્લેટ છે અને ઉપર આજુબાજુથી થોડું વળાંક વાળું છે. મિત્રો પેલી જે વસ્તુ અમે કીધી, જે જૂના જમાનામાં જે વાપરતા હતા, હજુ બી અત્યારે પણ વપરાતી યુઝ હશે થાય જ છે. ગામડામાં. નામ નથી આવડતું. હવે આપણે આમાં તેલ એડ કરીશું. એ આપણી પાસે નથી અને ઘણા બધા લોકો માટે એ રીતનું હોતું પણ નથી હોતું. હા, એટલે આપણે આપણી પાસે જે અવેલેબલમાં છે વસ્તુ, એમાં આપણે બનાવીને બતાવીશું. અને નોર્મલી આ રીતનું ફ્રાય પેન તો અત્યારે ઘણા બધા પાસે હોય જ છે. હોય છે. આપણે તેલ આટલું લીધું છે, આપણે માલપુડો આપણે- ડૂબી જવો જોઈએ અંદર, એ રીતનું. એટલું જ ને? હા, એટલું જ છે. બહુ વધારે નથી લીધું અને બહુ તેને ઓછું પણ નથી લીધું. આપણે ગરમ થવા આપણે દઈશું. એને ગરમ આપણે એને એકદમ વધારે પણ ગરમ નથી થવા ના. દેવાનું, નોર્મલી ગરમ થવા દેવાનું છે કે આપણે ખીરું અંદર નાખીએ તો થોડા બબલ્સ થઈને ઉપર આવી જાય. ઓકે. હવે મિત્રો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે બેટરને એકવાર ફરીથી મિક્સ કરી લઈશું અને હવે આપણે માલપુડા બનાવવાની તૈયારી કરીશું. તો હવે આપણે ઉતારીશું આપણો પહેલો માલપુડો. પહેલો માલપુડો. જય માતાજી. અરે વાહ. મિત્રો આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે. હા, બહુ હાઈ નથી રાખવાની. પપ્પા હોત તો મેં પૂછી લેત કે માલપુડા જેમાં બનાવે છે એનું નામ શું હોય છે. સરસ રીતે થઈ રહ્યો છે. આપણે એને પલટાવવાની જરૂર છે. આમાં તો ડાયરેક્ટ જ તળાશે ને? ના, પલટાવવું પડે આને પણ. આમાં પણ પલટાવવું પડશે. પલટાવવું પડે. હા. ઓકે, આરામ से. કારણ કે અંદર તેલ છે. હા, બહુ સરસ. મને પણ નહોતી ખબર કે આટલો સરસ માલપુડા બનશે. નોર્મલી આ રીતે જ હોય માલપુડો. પછી ચાસણી વાળા અલગ હોય, એના પર બધા ડ્રાયફ્રૂટ પણ નાખે, ખાંડના પણ બને, હા, અમુક લોકો ખસખસ પણ એડ કરતા હોય છે. બધી અલગ થઈ રીતના જાય હોય છે. પછી. આ મેં તમને અમારી સ્ટાઇલથી બતાવ્યા છે. હા. અને ફરી પલટાવી લઈશું.
હજુ થોડો આ સાઈડે થવા દઈએ. હા. થોડો થવા દેવો પેલો પડશે. શું કહેવાય બદામ કલર જેવો ગુલાબી હા. હશે પછી જ આપણે એને તો ખાવામાં બહુ જ મજા આવશે. આ બાજુથી તો કદાચ થઈ ગયો છે. હા આ સાઈડથી થઈ ગયો છે, બસ નીચેની સાઈડે થોડો થઈ જાય. માલપુરા પૂરીની જેમ ફૂલી ગયા છે. હા તે એવા જ હોય. આપણે જારો આ રીતે ઊંધો કરી લે એની ઉપર લઈ લઈશું. હા તેલ હોય છે માલપુરાને. ને. હા હા આ રીતે દબાવી લઈશું, જેથી જે તેલ હોય એ વધારાનું એમ તો નથી જ નીકળી ના ના એ તો ગયું છે. નહીં નીકળે, અને હોય તો એ તેલ તો અંદર રહેવાનું જ છે. હા તો આપણો માલપુડો તૈયાર છે. આપણે એને આપણે પ્લેટમાં લઈ ડીશમાં લઈશું. લો, એકદમ મસ્ત માલપુડો. એકદમ ગોળ તો નથી, એ ધીરે ધીરે થશે. નહીં એનો થોડો બીજો- શેપ તો આ રીતનો જ થશે. હા, બીજો કે ત્રીજા માલપુડાથી પરફેક્ટ ગોળ થતા હોય છે મોસ્ટલી. આપણે માલપુડા નંબર 2. જો આ થયો ને. ત્રીજો આનાથી પણ વધારે ગોળ થશે. ખરેખર ગોળ થયો, જોઈને મને પણ સારું લાગ્યું. ને આપણા મિત્રો પણ ખૂબ જ સારા છે. તમારી જે કમેન્ટો આવે છે, અમે બધી જ કમેન્ટનો રિપ્લાય કરીએ જ છીએ, અને સારી સારી કમેન્ટ જે મિત્રો બધા કરતા જ હોય છે, બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ તમારો જે ખૂબ સપોર્ટ આભાર. અમને મળે ને તો અમને વધારે નવી વાનગીઓ હા નવું નવું બનાવવાની અમને ઈચ્છા થાય છે. પ્લસ તમારા જે સપોર્ટ છે એનાથી અમને થોડી ખુશી, થોડી કઈ બહુ વધારે ખુશી થાય છે. અને એમ હિંમત પણ થાય છે કે નહીં ખરેખર અમે સારું બનાવીએ છીએ ને અમે તમને બધાને અલગ અલગ રીતે બધું બનાવીને બતાવીએ. આ સાઈડથી આપણા માલપુરો થઈ ગયો છે, હમ. બસ નીચેથી થોડો થવા દઈએ. થઈ ગયો છે. આ રીતે આપણે બધા માલપુરાને બનાવી લઈશું. થઈ ગયું છે. આનો શેપ જોવો. હવે આના પછીનો એનાથી પણ મસ્ત ગોળ થશે. એક છેલ્લો બતાવી દઈએ આપણે, પછી આપણે લાંબો નથી કરવો વધારે વિડીયો. પછી આપણે બધા બનાવી લઈએ પછી. હા એ તો એ રીતે બધા એક એક તો પછી આપણો વિડીયો 5 કલાકનો થશે. અરે ટ્રાય દેખો. કર્યો ગોળ. આ વાત. એને જે રીતે હોય એ રીતે જ રહેવા દેવાનો. આવું કરવા જાવ ને તો પછી શેપ બગડી જાય. કઈ વાંધો નહીં, ચાલે. તો ખાવાનો તો છે જ. ટ્રાય કર્યું થોડું કે ના. ઢોસાની જેમ. ના ના ના. ઢોસાની જેવી રીતે નહીં થાય, આ ઢોસો નથી. એ રીતની મિત્રો તમે પણ ભૂલ ના કરતા. જે પડે એમ જ એને રહેવા દેવાનું. હા ટેસ્ટમાં કંઈ ફરક નહીં આવે, ખાલી શેપ થોડો હશે. તમને શેપથી કંઈ લેવા દેવા ના હોય તો કંઈ પ્રોબ્લેમ નથી. આપણે મીડિયમ ફ્લેમ પર જ બધા માલપુરા હા. ઉતારીએ છે. સુગંધી તો બહુ જ મસ્ત આવી રહી છે. અને આમાં તેલથી પણ ફરક પડે. અહીંયા અમે સનફ્લાવર તેલનો યુઝ કરીએ છીએ. સિંગ તેલ હોય તો થોડું એનો અલગ ડિફરન્ટ સ્વાદ પણ અલગ આવે. થોડો બહારના દેશનો નકશો બની ગયો છે. પણ ચાલશે. અરે સબ મસ્ત. તો હવે ત્રીજો માલપુડો થઈ ગયો છે. આપણે બધા જ બનાવી લઈએ. અમે તમને બતાવીશું કે ગોળ કેટલા થયા. ઓકે, તો હવે બનાવી લઈએ આપણે બધા. મિત્રો તૈયાર છે આપણા બધા માલપુરા. આપણે બધાને બેટરમાંથી બધા હા. માલપુરા બનાવી લીધા છે. અમુક ગોળ થયા છે,
અને અમુક થોડો બહારના દેશનો નકશો થઈ ગયો છે. સાયકલ નું પેલું હોય ને ચેન નું પેલું ચક્કર હોય ને એ રીતના આપણે જોઈએ કેટલા સારા થયા છે. સરસ સરસ આ બાજુ કાઢીએ. નહીં, સારા તો બધા જ થયા છે, પણ ખાલી એવું કે શેપમાં ટેસ્ટમાં તો સરખા આ થોડો અલગ નકશો છે. બરોબર. બાકી આ સારો છે, ગોળ છે. આ મસ્ત છે. આ થોડો શેપ બગડી ગયો છે. શેપ બગડી ગયો છે. આ પણ ગોળ છે. ગોળ છે. આમ તો બધા નોર્મલ જ છે. માલપુડાને શેની જોડે ખાઈ શકાય? આટલો અઘરો સવાલ ના કરશો. એ તો મને પણ રાત્રે નહીં ખબર. બનાવ્યા, અમે નાના હતા ને રાત્રે બનાવ્યા ને પછી સવારમાં ઉઠીને એને ખાવાની બહુ હા, આ બીજે દિવસે ખાવાની બહુ જ મજા આવે. બહુ જ. અમુકને ગરમ ગરમ પણ ભાવતા હોય છે. આ થોડો શેપ અલગ છે, આપણે સાઈડ ઉપર કાઢી લઈશું. એટલે તો મિત્રો આ અમારે કઈ ફેંકી નથી દેવાના. ના, ખાવાના જ છે, પણ અમારા હસબન્ડ છે ને, અમારા હસબન્ડ એવું કહે છે કે નહીં, અમે કેમ થંબનેલ બનાવીએ ને એના માટે એક ફોટો લેવો પડે ને તો સારા સારા આમ રાખીને એનો બનાવીને મૂકીશું. સારા તો બધા જ છે, પણ પેલું કેવું આપણે રોટલી બનતા પહેલી વાર શીખ્યા હોય તો અમુક રોટલી વાકી ચૂકી થાય, પછી ગોળ બને. બસ આ એ રીતનું જ છે માલપુરાનું કામ. આપણે પહેલા સ્ટાર્ટિંગ કરીએ ત્યારે થોડા ગોળ બને, થોડા નકશો અલગ થઈ જાય, બસ એ રીતનું હોય છે. સરસ જ છે. આપણે ટેસ્ટ તો કરવો જ પડશે. પહેલાં તમે કાઢી લો પછી ટેસ્ટ કરીએ. તો હા, એકવાર આપણે પછી છે ને પેલા ચાસણી વાળા હોય છે ને, કદાચ રાજસ્થાન કે એ બાજુ બનાવતા હોય છે, એ રીતના પણ બનાવીશું. તો આપણા બધા જ માલપુડા તૈયાર છે. ગોળ છે, થોડા એ અહીં છે, થોડોક શેપ બગડ્યો છે અહીં છે. આપણે બે શેપના બનાવ્યા છે ટૂંકમાં. નહીં, શેપ તો બહુ બધા છે. નહીં, ટૂંકમાં આપણે બે શેપ બનાવ્યા છે. એક આપણે કમ્પ્લીટ રાઉન્ડ બનાવ્યા છે અને એક થોડા બની ગયા છે. ઓકે પણ ખાવામાં તો બધા સરસ જ છે. ઓકે ઓકે, તો તમે ટેસ્ટ કરશો? આજ કરો, ગોળ રહેવા તો આને ટેસ્ટ કરીને બતાવો. હા, અમે તો આ જ કરીશું, એવું કઈ નહીં. Okay. મિત્રો, અમે આ રીતનું થોડું મસ્તી મજાક કરીએ છીએ. આ રીતના બનાવીશું તો તમને પણ મજા આવશે અને અમને પણ આ રીતે જ મજા આવે છે. એક ચૂપચાપ એકદમ સિરિયસલી બનાવો તો એવું લાગે જાણે 10માની પરીક્ષા આપતા હોય. સીધી વાત છે. ચાલો મિત્રો, એટલે આને હવે વધારે એટલામાં શું? ચાલો ચાલો. બહુ જ સરસ બન્યા છે ખરેખર. એવું? ગળપણ પણ એકદમ કમ્પ્લીટ છે, એકદમ સોફ્ટ બન્યા છે. તો મિત્રો, આજનો આ માલપુડાનો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અરે એક મિનિટ મારે ટેસ્ટ કરવાનો બાકી છે. અચ્છા, એવું છે? ડાયરેક્ટ જ તમે મિત્રો, બે મિનિટ. વિદાય લેવાનું શરૂ કરી દો છો. બે મિનિટ. પકડો. હેન્ડ વોશ કર્યો? હા, એવું કરો. મિત્રો, હવે હું ટ્રાય કરીશ. એમને તો બનાવ્યા છે તો એવું જ કહેશે કે બહુ મસ્ત બને છે. મેં ટ્રાય કર્યું એ બરોબર છે. ખરેખર બહુ સારા થયા છે. આખો લઈ જવું છું. આરામથી તમારા જ છે. મિત્રો, મારા હસબન્ડને માલપુડા બહુ જ ભાવે છે. મિત્રો, બહુ જ મસ્ત છે. આ રીતે બનાવો તમે. બીજી કોઈ સ્ટાઈલની આ રીતે બનાવશું તો બી બહુ મસ્ત બનશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બહુ મસ્ત બનશે. ને કોમેન્ટમાં જણાવજો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો, અને તમે બનાવો ત્યારબાદ પણ અમને કોમેન્ટ કરજો કે કેવા બન્યા છે.